તો અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે 5મો દિવસ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને માં અંબાના દર્શન કર્યા છે। પરિક્રમા મહોત્સવમાં દરરોજ શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ અને ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે। તો આજે અને આવતીકાલે પરિક્રમા મહોત્સવમાં આનંદ ગરબા, અખંડ ધૂન તેમજ પાલખી યાત્રા તથા પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ પ્રકારે આમંત્રિતોનું પણ સન્માન કરાયું છે। નોંધનીય છે કે જિલ્લા કલેક્ટરે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમાના દિવસ લંબાવાયા છે, જેના લીધે 5 દિવસના બદલે 6 દિવસ સુધી મહોત્સવ ચાલશે। એટલે આજે નહીં પણ આવતીકાલ સુધી પરિક્રમા મહોત્સવ ચાલશે। આજથી દેશભરમાં જળ જન અભિયાનની શરૂઆત થઈ છે। આ અભિયાન લઈને નીકળેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અંબાજી પહોંચ્યા। ગજેન્દ્રસિંહ શેખાવતે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી તેમજ ધજાની પણ પૂજા કરી મહારાજના આશીર્વાદ મેળવ્યા। અંબાજીમાં દર્શન કર્યા બાદ ગજેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાન તરફ પરત ફર્યા। તેમણે આજથી શરૂ કરેલા જળ જન અભિયાનની સફળતા માટે મા અંબાને પ્રાર્થના કરી। અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલા નરોડા શમશાન ગૃહથી વિંસોલ વણેલા સુધીની ખારીકટ કેનાલનું નવીનીકરણ થઈ રહ્યું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજિત 12.7 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ બંધ કરી તેના પર બોક્સ બનાવી ડેવલપ કરાશે। રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને એએમસી સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે। 600 કરોડ રાજ્ય સરકાર અને 600 કરોડ એએમસી ચૂકવશે। કેનાલનો વિકાસ કરી બોક્સ કરી અને બંધ કરાશે, જ્યારે કેનાલ પર રોડ બનાવવામાં આવશે, જેનાથી એસપી રિંગ રોડ સમકક્ષ એક નવો રોડ શહેરીજનોને મળશે। કેનાલ બોક્સ ઝડપથી બને તે માટે જ 4 કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। કેનાલ બંધ કરવા પાછળ અંદાજિત 1200 કરોડથી પણ વધારે રકમનો ખર્ચ કરાશે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એટલે આ ખારીકટ કેનાલ, પરંતુ આ ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બનવા જઈ રહ્યું છે। જે ઉભો છું આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આરસીસી તૈયાર થઈ ગયું છે અને ભવિષ્યમાં પણ આખો જે એક રોડ છે તે બનવા જઈ રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી મોટો ઐતિહાસિક આ મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે। 1200 કરોડથી પણ વધુનો આ પ્રોજેક્ટ છે, તેને લઈને કોર્પોરેશન અલગ અલગ યોજનાઓ પણ બનાવી છે અને ખરેખર આ યોજના શું છે, કયા સમયમાં આ યોજના પૂર્ણ થશે, અમદાવાદની પૂર્વ વિસ્તારના લોકોને કેટલો લાભ મળશે જાણવાનો પ્રયાસ કરશું। વોટર કમિટીના જે ચેરમેન છે જતીન પટેલની મદદ કરશું। જતીનભાઈ, આખો જે આ પ્રોજેક્ટ છે ખારીકટ કેનાલ પૂર્વ વિસ્તાર માટે એક સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલ હતી। મચ્છરજન્ય રોગચાળો હોય, વધતો હતો પાણી ભરાવાની સમસ્યા હોય, કેમિકલયુક્ત પાણીની સમસ્યા હોય, હવેનું આ પ્રોજેક્ટ હાલ કેટલા તબક્કામાં ચાલી રહ્યું છે અને ક્યારે અમદાવાદીઓને તેનો લાભ મળવાનો છે? આ પ્રોજેક્ટ એ 13 કિલોમીટરની આ ખારીકટ કેનાલ આપણે લીધેલી છે। નરોડા સ્મશાનથી વિંઝોલ સુધી એનો 5 પેકેજ કર્યા છે। આ ખારીકટ એ ભૂતકાળમાં આ વિસ્તારમાં જોઈએ તો ખૂબ ગંદકી, મચ્છર, મચ્છી, તમે બાજુથી નીકળો તો મચ્છી એટલી ઉડતી કે તમે ચાલી નતા શકતા અને મોટું ડસ્ટબિન બની ગયેલું। હવે એને આ બંધ કરવાથી એક તો લોકોની હેલ્થ સારી રહેશે, ખૂબ સારી હેલ્થ રહેશે, ગંદકી દેખાશે નહીં, અને બીજું અમદાવાદનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે। આની ઉપર 30 મીટરનો રોડ બનવા જઈ રહ્યો છે। વચ્ચે જે 2 પ્રિકાસ્ટ બોક્સ છે એની અંદર જે વરસાદી પાણી જવાની જગ્યા રાખી છે અને બાકીના 2 બોક્સ અમે 6-6 મીટરના બનાવીએ છીએ। એની અંદર જે સોસાયટીના સ્ટ્રોમ વોટર છે, ડ્રેનેજની લાઇન છે, એ બધું આ પટ્ટામાં આપણે ઊભા છીએ ત્યાંથી પસાર કરવાના છીએ। એટલે ઘણી બધી સમસ્યાઓ આ કામ કરવાથી એ પૂર્ણ થવાની છે અને આ કોર્પોરેશનનો ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ચાલે છે અને લગભગ અંદાજે 1200 કરોડના ખર્ચનો આનો અંદાજ છે અને 2 વર્ષની ટાઈમ લિમિટ છે। આ પ્રોજેક્ટ જ્યારે શરૂ કર્યો ત્યારે કોર્પોરેશનના એક કન્સલ્ટન્ટ સાથે અમે થોડો આઈડિયા આપ્યો, એમને ડિઝાઇન તૈયાર કરી અને આ કેનાલની માલિક રાજ્ય સરકાર ઇરિગેશન વિભાગ છે। અમે તો ઇમ્પ્લિમેન્ટ એજન્સી છીએ કે જે કોર્પોરેશનની વચ્ચેથી જાય છે। અમારે તો આ કામ કરી અને પૂર્ણ થાય તો અમારી લિમિટની અંદર, એએમસીની લિમિટની અંદર
જે અગવડ પડતી હતી એ પૂર્ણ થાય. એટલે આ માલિકી રાજ્ય સરકારની છે. અમે એની ડિઝાઇન રાજ્ય સરકારમાં મોકલી. ત્યાંના ઉચ્ચ અધિકારીઓ, બધા જ એન્જિનિયરો, અમારા એન્જિનિયરો સાથે મળી ખૂબ ડિસ્કશન ચાલ્યું. એના પછી પણ અમે ત્રીજી પણ એક એજન્સી જોડે કે જેને આનો બહોળો અનુભવ છે એની પણ જોડે અમે વેરિફિકેશન કરાવ્યું અને આની અંદર 73 ક્યુબિક મીટર પર સેકન્ડ પાણી જાય, વરસાદી પાણી આવે તો છેલ્લા 100 વર્ષમાં આટલું પાણી આવ્યું નથી, પણ આવે તો પણ એ પાણી અહીંથી અંદર પસાર થઈ શકે એનું આયોજન આની અંદર રાખેલું છે. ખાસ કરીને કેટલા કિલોમીટરનો આખો પ્રોજેક્ટ રહેવાનો છે અને ખાસ કરીને પૂર્વ જે વિસ્તાર છે આખો, તો પૂર્વ વિસ્તારનો સૌથી મોટી આ સમસ્યાથી તમે હલ તો કરવા જઈ રહ્યા છો. ભવિષ્ય કેવું આનું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને પહેલો તબક્કો ક્યારે પૂર્ણ થશે અને અમદાવાદીઓને તેનો લાભ મળશે? આ કુલ 13 કિલોમીટરનો 1200 કરોડનો પ્રોજેક્ટ છે. પહેલો, બીજો અને ત્રીજો પ્રોજેક્ટ છે એ માર્ચ 24 સુધીમાં અમારે કામ પૂર્ણ કરવાની અમારી અપેક્ષા છે. આની અંદર બીજું જે એક સમસ્યા એવી પણ હતી કે જે રોડ ક્રોસ આવતા હતા એ 11 આવે છે આની અંદર. પહેલા કલવટ સાંકડા હતા અને રોડ પાછળ પહોળો હતો, તો ત્યાં જ્યારે કેનાલ ક્રોસ કરવા જાય ત્યાં આગળ ટ્રાફિક થતો હતો. હવે આના ઉપરથી ગમે એટલા ક્રોસ કરવા હશે તો ઇઝીલી રોડ ક્રોસ પણ નવી ટીપી પડતી હશે અથવા રોડ ખોલવાનો થશે તો રોડ પણ તમે સારી રીતે ખોલી શકશો. ચોક્કસ અમદાવાદ મહાનગરપાલિકા એક આ સૌથી મોટો પ્રોજેક્ટ, એક ઇતિહાસમાં પહેલો પ્રોજેક્ટ મહાનગરપાલિકાનો છે કે જે 1200 કરોડ રૂપિયાનો બની રહ્યો છે અને સાથે જ આવનારા સમયમાં 2024માં જે તે એએમસીના જે વોટર કમિટીના ચેરમેન તેનો દાવો છે કે આ પૂર્ણ થશે અને અમદાવાદ એટલે પૂર્વ વિસ્તાર જે અમદાવાદનો છે તેને મોટી રાહત છે તે અહીં મળી રહેશે. કેમેરામેન શ્રેણિક સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.